Thank you. Yeah, sir.
ગુજરાતની બહાર રહેવાનું થાય, આખા દેશભરમાં ફરવાનું થાય, પરંતુ એક કહેવત છે કે દુર્ગ અને ભિલાઈની યાદ આવી જાય, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ક્યાં સુધાકાર ગુજરાતી. મિત્રો, ગુજરાતીઓની પરંપરા છે કે એક નહીં પણ 15મી સદી દુનિયાનો એવો કોઈ ખૂણો એવો નહીં મળે જ્યાં ગુજરાતી ના હોય, કોઈ ખૂણાનો ગુજરાતી એવો નહીં હોય જે આજે પણ ગુજરાતી ન હોય. બંને આજે વસ્તુ સત્ય છે. હું દેશમાં જ્યાં જાઉં, નોર્થ, ઈસ્ટ, વેસ્ટ, નાગાલેન્ડ, મેઘાલયમાં જાઉં, કોઈ આવી જાય, કેમ છો અમિતભાઈ, તરત જ ગુજરાતી બોલવાનો માણસ મળી જાય. ગુજરાતીની વિશેષતા એ જ છે. થેન્ક યુ. હું લોકમાન્ય તિલક. अंग्रेजों के अत्याचारों से हमारी जनता त्रस्त हो चुकी है. अब इन्हें पता नहीं होगा कि स्वराज हमारा जन्मसिद्ध अधिकार है. मेरा स्वराज जब तक मेरे अंदर जिंदा है तब तक मैं कमजोर या बुरा नहीं बन सकता. कोई भी अच्छे सोचने को पस्त नहीं कर सकता. आग इससे जला नहीं सकती, पानी की धारा इसे भिगो नहीं सकती, हवा के तेज झोंके बीज से सुखा नहीं सकते. हम स्वराज की मांग करते हैं और हम इसे लेकर रहेंगे. एक सदी गुजर गई लेकिन अंग्रेजी हुकूमत अभी हमें स्वराज के काम में काबिल नहीं मानती. अब हम अपनी लड़ाई खुद लड़ेंगे. स्वराज का मतलब वो नहीं जानता, कौन स्वराज नहीं चाहता. अगर मैं आपके घर में जो तुरंत घुस जाऊं और आपके किचन को अपने कब्जे में ले लूं तो क्या आप इसकी इजाजत मुझे देंगे? नहीं ना. मेरे घर के तमाम मसलों पर मेरा अधिकार होना चाहिए. मैं आपके अंतरात्मा को जगाने आया हूँ और इन झूठे, वकरों, ठगों के झांसों से बाहर निकालने आया हूँ. परिस्थिति यह बदली है लेकिन यह सही मौका है. आइए हम सब इंसानों और संवैधानिक क्रांतियों की राह पर चले. संकल्प कीजिए, पीछे मुड़कर मत देखिए, अंत में परिणाम ऊपर वाले पर छोड़ दीजिए. आइए हम एक साथ बोले वंदे मातरम, वंदे मातरम. भारत माता की जय, भारत माता की जय. નમસ્તે, હું સદાભાઈ વલ્લભભાઈ પટેલ. મારા પિતાનું નામ જમીનભાઈ છે અને માતાનું નામ લાડબા છે. મારા જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ખેડા જિલ્લામાં કચ્છ ગામમાં થયો હતો અને લોકો ખેડૂત પુત્ર, લોહ પુરુષ, જાન સેવક, દેશ સેવક તરીકે પણ ઓળખે છે. ભલે હું વકીલ લાગતો ભણેલી છું, પણ મારી ઈચ્છા હતી કે દેશની સેવા કરું. હું જ્યારે નાનો હતો ત્યારે મને બાળપણમાં ભયંકર ગુરુ થયું. તે ભયંકર ગુદાની લઈ મને ગરમ ગરમ શરીરનો પડતો હતો. તે મારું ભયંકર ગુરુ જોઈને અજામણી પણ હિંમત ના આવી. તે ગરમ
સ્થાપના કરી. મારા 3 ઓગસ્ટ 1885માં મોતી કિયાર મામા સાથે લગ્ન થયા. તેનું ખાવું, પીવું, બેઠવું, ઉઠવું એ બધું જ અંગ્રેજો સાથે હતું. અને તેઓ એમ પણ માનતા હતા કે અંગ્રેજો ઈશ્વરનું રૂપ છે. તેને બરાબરી કોઈ ન કરી શકે. છતાં તેઓ એમ પણ માનતા હતા કે હું સ્વતંત્રતાની સંગ્રામની સિંહણ છું. છતાં તેમને મારી સાથે લગ્ન કર્યા. તે જ અજબની વાત છે. ઈસવીસન 1897માં મુંબઈમાં પ્લેગનો મહામારી રોગ ફેલાયો હતો. હાહાકાર મચી ગયો હતો. ત્યાં મેં પિંડિતની સેવા કરી હતી. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન ટુ વન એન્ડ ઓલ. હું દ્રૌપદી મુર્મુ. મારો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશામાં થયો હતો. હું ભારતના 15મા રાષ્ટ્રપતિ. મને ગર્વ છે હું ભારતના રાજકારણમાં જતા પહેલા અનુરાગ અને શિક્ષક તરીકે કાર્ય કરી ચૂકી છું. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન એવરીવન. મારું નામ મકવાણા મેમ્બર. હું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. મારો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં થયો હતો. તમિલનાડુના તિરુપતિ ગામમાં થયો હતો. મારા પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી અને મારા માતાનું નામ સીતમ્મા હતું. મારા બાળપણથી તો તિરુપતિ ગામમાં જ વીત્યું. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન એવરીવન. હું ડૉક્ટર ભીમરાવ આંબેડકર. મારો જન્મ 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશના મહુ શહેરમાં થયો હતો. મારો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો અને તે સમયની સમાજ રચના મુજબ અમને અછૂત ગણવામાં આવતા હતા. આવી ઉચકીચ અને ભેદભાવ ભરેલી વાળી મને અપમાનો સહન કરવા પડ્યા છે. શિક્ષક વર્ગમાં બેસવાના દે, માટલામાં